અમદાવાદમાં સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે આજે આરોગ્ય માટે એક સરાહનીય પહેલ કરવામાં આવી. પ્રિસ્ટીન આઈ કેર દ્વારા આંખ અને દાંતના રોગો માટે મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો. વધુ વિગતો માટે જોઈએ આ રિપોર્ટ. સાણંદના વિરોચનનગર સ્થિત પ્રાથમિક શાળા નંબર 1 ખાતે યોજાયેલા આ ફ્રી ચેકઅપ કેમ્પમાં આંખ અને દાંતના નિષ્ણાત ડોક્ટરોએ નિઃશુલ્ક તપાસ અને માર્ગદર્શન આપ્યું. સવારથી જ મોટી સંખ્યામાં લોકો સારવાર માટે પહોંચ્યા હતા. આંખના નિષ્ણાત ડોક્ટર સોનલ સૂરી દ્વારા મોતિયા, પ્રેસબાયોપિયા અને બાળકોમાં નજરના નંબરની તપાસ કરવામાં આવી. કેમ્પ દરમિયાન 300થી વધુ લોકોએ આંખોની તપાસ કરાવી. દાંત તપાસ, ડેન્ટલ ચેર, ડોક્ટર માર્ગદર્શન આપતા. દાંતના નિષ્ણાત ડોક્ટર નિધિ મહેશ જૈન અને ડોક્ટર મિલોની શાહ દ્વારા રૂટ કેનલ, દાંત કાઢવા, ફિલિંગ, પેઢાના રોગો તેમજ બાળકો માટે ઓર્થોડોન્ટિક સારવાર અંગે નિદાન અને માર્ગદર્શન આપવામાં આવ્યું. 100થી વધુ લોકોએ દાંતની તપાસનો લાભ લીધો. આવા આરોગ્ય કેમ્પથી ગામના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મોટી રાહત મળે છે. અમે આયોજકોનો આભાર વ્યક્ત કરીએ છીએ. આ પ્રસંગે ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આરોગ્ય જ સાચું ધન છે અને આવા કેમ્પો ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે. બ્યુરો રિપોર્ટ ફઝલ ખાન પઠાણ સાથે સહયોગી મુન્ના વોહરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ 7, સાણંદ, અહેમદાબાદ. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે આજ રોજ
આરોગ્ય માટે એક બહેતરીન એક સરાહનીય પહેલ કરવામાં આવી. સ્કિન આઈ કેર તરફથી દાંત અને આંખના નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા આજરોજ વિરોચનનગર મકામે પ્રાથમિક શાળા નંબર 1ના અંદર ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં ગામના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આંખના નિષ્ણાંત ડૉક્ટર સોનલ સોરી દ્વારા આંખના મોતિયા અને આંખનો નંબરના ચેકઅપ તપાસ કરી લોકોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું અને આંખની તપાસ માટે 300થી વધુ લોકોએ આ તપાસ કરાવી અને દાંતના નિષ્ણાંત ડૉક્ટર નિધિ મહેશ જૈન અને ડૉક્ટર મિલોની શાહ દ્વારા દાંત કાઢવા અને પેઢાના રોગોના નિદાન માટે માર્ગદર્શન આપવામાં આવ્યું અને તેમાં પણ 100થી વધારે લોકોએ તપાસ કરાવી અને આવા જ કેમ્પો ગ્રામીણ વિસ્તારોમાં થતા રહે તો આ ગ્રામીણ વિસ્તારોના લોકો માટે એક આશીર્વાદરૂપ છે અને આવા કેમ્પોથી ગ્રામીણ વિસ્તારના લોકોને ફાયદો થતો રહે તે માટે ડૉક્ટર સ્ટાફનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને ગામના આગેવાનો, સરપંચશ્રી અને ગામના જિમ્મેદારોનો પણ ખૂબ ખૂબ આભાર.